તો સુરતમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવા મામલે કોંગ્રેસના તંત્રની કામગીરી પર સવાલ। ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા। રાજ્યમાં તમામ મોટા મનપામાં ભ્રષ્ટ શાસન ચાલી રહ્યું છે તેવું મનીષ દોશીએ કહ્યું। વરસાદી પાણીથી લોકોનું જનજીવન ખોરવાયું અને આર્થિક નુકસાન થયું હોવાની વાત પણ તેમણે કરી। ભાજપના શાસકો પોતાની જવાબદારી સ્વીકારે તેવું પણ મનીષ દોશીનું કહેવું છે। છેલ્લા 30 વર્ષથી ભાજપાનું ભ્રષ્ટ શાસન સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા સહિતના મહાનગરોમાં 20 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપાના શાસકોના ભ્રષ્ટ શાસનના કારણે પહેલાં કે બીજા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો તો એ સામાન્ય થઈ ગયા। પણ જે રીતે વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાની સંપત્તિ નષ્ટ થાય, લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થાય અને એ પાણીના રોકવા માટે કે નિકાલ માટે કોઈ વ્યવસ્થા આપવામાં નાકામ ભાજપાના શાસકોના પાપે હજારો લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે।